જય સોમનાથ, વંદે ગૌ માતરમ। આજનો વ્લોગ ગુજરાતીમાં આવશે। આજે આવી ગયા છે આપણે બીજી વાડીએ। આ છે આપણે બીજી વાડીના ઘઉં। ઘઉંની બાજુમાં આપણે અહીંયા અજમો વાવ્યો છે। અને અજમાની બાજુમાં દિવેલા છે। દિવેલાના માળખા આવી ગયા છે અત્યારે। આરે મઠ સુકવવા મૂક્યા છે હજુ। અને આપણી પાસે 2 ભેંસ હતી, એમાં એક વેચી મારી છે, પાડી છે ખાલી હવે। મસ્તીએ ચડ્યા છે। 5 નાના ગલુડિયા છે, એની માં મરી ગઈ છે। હવે તમને અંદરના બીજું ખેતર છે ત્યાં જઈએ। ત્યાં કપાસ હતો, એમાં બહુ ભારે નુકસાન થયેલું છે। વધારે વરસાદ થયો હતો, કમર સુધીના પાણી અહીંયા આ વાડીએ ભરાયેલા હતા। આજે દેખાય છે આપણો કપાસ। કપાસ બહુ વધારે પ્રમાણમાં નુકસાન થયેલું છે। હવે આ કપાસને કાઢીને અહીંયા બાજરીનું વાવેતર કરી દઈશું। ચીંડવા તો ખૂબ જ છે, પણ હવે ફાટે તો કપાસ હાથમાં આવે તો 10 દિવસમાં કાઢીને અહીંયા બાજરીનું વાવેતર કરી દેવાનું છે। એક બાજુ ઘઉંનું વાવેતર છે, આ બાજુ અડધું ખેતર ઘઉં છે અને અડધું ખેતર કપાસ છે। ઘઉંમાં કાલે જ બીજું પાણી હતું। અહીંયા પણ આપણે 496 ટુકડીનું જ બિયારણ વાપર્યું છે।
હવે અહીંથી જઈશું ઓલી બીજી વાડીએ, જે અહીંથી નજીકમાં જ છે. વચ્ચે 2-4 ખેતર જ વચ્ચે છે. લઈ આવો. આ પાંચેયમાં સૌથી ડોન આર્યો છે. પાંચેયનો લીડર છે. આવી ગયા આપણે બીજી વાડીએ. જ્યાં અહીંયા ઘઉંનું વાવેતર આપણે વધારે કર્યું છે. આ જે વચ્ચેનું ખેતર છે એમાં ત્રીજું પાણી આવી ગયું છે ઘઉંમાં. અંદરવાળા ખેતરમાં 2 દિવસ પછી આવી જશે એમાં પણ ત્રીજું પાણી. અને જે આમાં મઠ હતા એ મઠ કાઢીને જે ઘઉંનું વાવેતર કર્યું આમાં પહેલું પાણી આવી ગયું છે. એમાં આટલો ગ્રોથ થયો છે. પાછળના ભાગમાં જાહેર હતી.